કેમ છો બધા મજામાં? તો આજે જે આપણે ખેત તલાવડી રહી તેના જોડે આપણે થોડુંક મકાઈ, રચકા બાજરી અને થોડીક શાકભાજી વાવવાની છે. આ જગ્યા રહી તે આપણી જે આ અંડરગ્રાઉન્ડ પીવીસી લાઈન નાખેલી છે તેનું આ કનેક્શન રહ્યું અને અહીંયા છે આપણે ખેત તલાવડી. તમે જુઓ, તમને હું બતાવું. તો આ રીતે ખેત તલાવડી એટલે અહીંયાથી શું કે પાણી આપવામાં સહેલાઈ રહે એટલે આ જગ્યાએ આપણે થોડીક મકાઈ કરવાની છે. તો આપણે 5 કિલો જેવી મકાઈ લાવ્યા હતા અને 1 કિલો જેવી રચકા બાજરી છે અને 2 ચેરા જેવું આપણે શાકભાજી કરશું. તો જે આ જગ્યા રહી ત્યાં આપણે પહેલાં તો કલ્ટીવાર થોડીક શેડ કરી નાખીએ અને કલ્ટીમાં સાઈડમાં પતરા પણ લગાવી દઈએ એટલે શેડ સાથે સાથે તેમાં પારીઓ બંધાઈ જાય અને કેરા પણ થઈ જાય. પહેલાં થોડી મક્કી વાવશું, પછી આ સાઈડ થોડીક રચકા બાજરી થઈ જશે અને છેલ્લે આપણે 2 ચેરા જેવી શાકભાજી કરી નાખશું. તો ચલો પહેલાં તો આપણે જે કલ્ટી રહી તેની સાઈડમાં પતરા લગાવી દઈએ અને પછી આપણે જે આ ભાગ ખેડવાનો છે ત્યાં ખેડ પણ થઈ જાય અને સાથે સાથે ચેરા પણ બંધાઈ જાય. તે પત્ર આવી રીતે કાંઈક કલ્ટીમાં ફિટ થઈ જાય એટલે સાઈડમાં પારી પણ બંધાઈ જાય ખેડ સાથે સાથે. તો જો બંને સાઈડ પતરા જોડી દીધા છે. તો હવે ચલો આપણે ટ્રેક્ટરમાં કલ્ટી જોડી નાખીએ અને આપણું ટ્રેક્ટર હાલ પલામાં જોડેલ છે. તો પહેલાં તો આપણે પલ્લું છોડી નાખીએ ટ્રેક્ટરમાંથી. તો આપણે પારી નાખી દીધી છે ટ્રેક્ટરથી, એ કમ્પ્લીટ ખેડી નાખ્યું છે અને આ રીતની પારી પણ નાખી દીધી છે. તો હવે આપણે મકાઈ અને રચકા બાજરીનું બિયારણ લેતા આવીએ અને આમાં પોખી દઈએ અને પછી તેને પાઈ નાખીએ. આપણે આમાં કમ્પ્લીટ પોખી દીધું છે. 3 ચેરા કર્યા છે મકાઈના, 2 ચેરા બાજરીના કર્યા છે અને ઓલી સાઈડ એક ગવારનો ચેરો અને વચમાં કર્યા છે સોરા. તો ચલો હવે મોટરને ચાલુ કરીએ અને પછી આ પાઈ નાખીએ. તે પહેલાં અહીંયા એક ધોરીઓ નાખી દઈએ. મોટરની પાઇપ રહી તે આ સાઈડ ફેરવી નાખી છે અને અહીંયાથી આપણે પાઇપ નાખી છે. જો આપણે અહીંયા આ રીતનો કંઈક ધોરીઓ નાખી દીધો છે. આપણે જે મોટર રહી ત્યાંથી અહીંયા સુધી આ રીતનું આ પાઇપમાં પાણી અહીંયા નીકળી જશે. તો ચલો હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. તો આપણે મોટર ચાલુ કરી નાખી છે અને જુઓ તમે આટલું પાણી આવેલું છે અહીંયા અને અહીંયાથી આપણે આટલા ચેરા પાવાના છે.
જો લાસ્ટ ચેરામાં પાણી વાર્યું છે, હવે આ પી રહ્યું કમ્પ્લીટ બધું. અને હવે આપણે રચકો પાવાનો છે, તો ત્યાં આપણે પાઇપ નાખી દઈએ. આપણે રચકા માટે અહીંયા પાઇપ નાખી દીધી છે, તો અહીંયાથી નીકાળી અને અહીંયા જોઈન્ટ કરી દઈએ. તો રચકામાં તો પાણી ચાલુ કરી દીધું છે અને તમે જુઓ સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનું કામ પૂરું, મળીએ હવે આવતીકાલે. તો જે આપણે ટેકાના ભાવ ચણા નોંધાયેલા હતા તે આપ્યા હતા અને તેના સિવાયના પણ 50 હતા, તે પણ આપણે આજે જમીનમાં ભરાવાના છે. ચણા વેચવા ગયા હતા, તે આપણે ચણા ગંજ બજારમાં આપી અને ઘેર આવી ગયા છે. અને જે તમને બતાવ્યું વિડીયોમાં આગળ તે રીતે આપણે જો 48 મણ જેવા ચણા થયા અને 1018 રૂપિયા કંઈક ભાવ આવ્યો છે. તો આપણે જે ટેકાના ભાવે નોંધાયેલા ચણા તે 90 મણ જેવા હતા અને આ થયા 48 મણ જેવા. અને બીજા આપણે જે ભાજિયાના ભાગમાં તેમ કરી ટોટલ આપણે 200 મણ જેવા ચણા ટોટલ થયા. આપણે જેટલામાં એરંડા કરવાના છે તેટલામાં પેલું સવારે કમ્પ્લીટ કાઢી નાખે છે. જો તમે આપણે આટલા સુધી એરંડા કરવાના છે આ ભાગમાં, અને આ સાઈડ કપાસ કરવાનો છે. અને આ સાઈડ જુઓ તમે આપણે જે ઉનાળું થોડુંક મકાઈ ને રચકા બાજરીને શાકભાજી થોડુંક કર્યું હતું તે આપણે કાલે સવારે જ પાયું. કાલના વ્લોગમાં મેં તમને કીધું હતું કે પહેલાંનું સેટિંગ વિશે હું તમને કમ્પ્લીટ માહિતી આપી દઈશ, પરંતુ વિડીયો થોડોક લોંગ થઈ જશે આ રહ્યો, એટલે આપણે તે એના ઉપર એક કમ્પ્લીટ ટ્યુટોરિયલ ટાઈપનો વિડીયો બનાવી દઈશું પલા વિશે, કે પલાના સેટિંગ વિશે. પલું હાંકવાનું ટ્યુટોરિયલ વિડીયો એક કમ્પ્લીટ આપણે સમજાઈ જઈશું. તેમાં પલાનું અને ટ્રેક્ટરનું ટોટલ સેટિંગ હું તમને સમજાઈ જઈશ. ઘણા પલાને શીખતા હોય ત્યારે તેમને એક મોટો પ્રોબ્લેમ શું થાય છે કે સાહ સીધો રહેતો નથી પલાનો. તો તમે જો આપણે કમ્પ્લીટ સીધો સાહ નાખીએ છીએ, તો આ પલું મેં જ હાંક્યું છે સવારમાં. તો તે સાહ કેવી રીતે સીધો રાખો તેનું સેટિંગ શું છે અને આવો સાહ સીધો રાખવા માટે પલાને કઈ રીતે ચલાવવું તે પણ હું તમને તે વિડીયોમાં કમ્પ્લીટ સમજાવી દઈશ. અને તમે જુઓ આપણે જે પલું હાંક્યું એમાં આવડા કાંઈક માટીના ઢેફા પડ્યા છે, તમે જુઓ આખા ખેતરમાં. તો આજના બ્લોગમાં બસ આટલું જ, મળીએ જલ્દી બીજા બ્લોગમાં. તો તમે જુઓ હાલ સાંજનો ટાઈમ થઈ ગયો છે, આપણે ગંજમાં ગયા હતા અને ત્યાં આપણે થોડું મોડું થઈ ગયું, ચણાની હરાજી થોડી લેટ આવી હતી, એટલે હાલ જો આપણે સાંજના ટાઈમે આપણા ખેતરમાં આવી ગયા હતા હાલ. તો મળીએ જલ્દી બીજા બ્લોગમાં. તો ત્યાં સુધી આપણે આ બ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને આવતીકાલે આપણે જે આપણું રાયડાવાળું ખેતર રહ્યું તેમાં પણ આપણે ખેડવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે.